જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે ચોઘડિયાળમાં 10 થઈ ગયા છે, બધું કામ કરીને જો ફ્રી થઈ ગયા છીએ। અને હવે જો હું શાક કરવું છે તો શાક સુધારવા અહીંયા બેસી ગઈ છું। અને દાળ ભાત કરવા હતા તો દાળ જો ગેસ ઉપર બાફવા મૂકી દીધી છે અને હું શાક સુધારી લઉં। અને પછી આજે બાકી રહી ગયા, નકર તો હજી વહેલા હોય શાક ને સંભારા ને એવું બધું, તો હું કહું ફટાફટ પહેલાં દાળ ચડી જાય ત્યાં સુધીમાં શાક સુધારી લઉં, એટલે પછી દાળ વઘારીને પછી શાક પણ વઘારી નાખવું। અને કપડાનું એવું કામ થઈ ગયું છે। અને મારા મહેમાનને જો અત્યારે મેં ઇસ્ત્રી કરવા વરગાડી દીધા છે કામ, તો જો મારા મહેમાનને છે ને સવારના વરગાડી દીધા છે કે બીજું કંઈ કામ ન કરો તો કંઈ નહીં, પણ મને એક ઇસ્ત્રી કરી દે, કારણ કે થોડાક દિવસ થાય ને તો ઇસ્ત્રીના 4-5 દિવસ ન કરીએ ને કેટલા બધા કપડાં ભેગા થઈ જાય, એટલે મિત્તલને જો વરગાડી દીધી। જય શ્રી કૃષ્ણ। અને મારી મમ્મી જો મિત્તલનું ધ્યાન રાખે છે કે ઇસ્ત્રી સારી કરે કે નહીં એમ। હા, તો એ જો ત્યાં બેઠા છે અને મિત્તલબેન ઇસ્ત્રી કરી દે છે અને હું હાલો મારું બાકીનું કામ છે ને એ બધું કામ પૂરું કરી લો। તો દાળ છે ને મારી બફાઈ ગઈ છે અને અમે ઉકાળવા માટે મૂકી દીધી છે, સરસ મજાની જો દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે। અને પછી જો તેલ ગરમ મૂકી દીધું છે, તેલ આવી ગયું છે એટલે ફટાફટ દાળ વઘારી નાખું। અને દાળ વઘારવા માટેનો બધો જ મસાલા લઈ લીધા છે અને બટેટા સુધારીને મૂકી દીધા છે, કેમ કે હજી શાક વઘારવું તો બાકી છે। તો પહેલાં આપણે તેલ આવી ગયું છે તો દાળ છે એ જ વઘારી નાખીએ, એમાં બધા મસાલા નાખી તો દાળ જો સરસ મજાની દાળ છે એ વઘારાઈ ગઈ છે। અને હવે દાળ મૂકી અને હું શાક પણ ફટાફટ વઘારી નાખું। તો જો શાક બની ગયું, દાળ બની ગઈ ને ભાત મૂકી દીધા છે, જો ભાત ચડે છે અને અહીં થોડાક પાપડ તરવા છે। દાળ ભાત ભેગા પાપડ તો મજા આવે, તો તેલ ગરમ થઈ ગયું છે ને તો હું થોડાક પાપડ છે ને એ તરી લઉં, એટલે જો અહીં પાપડ તરવા માટે મૂકી દીધા છે। અને સરસ મજાના જો પાપડ એ બધા તરી લઉં, એટલે દાળ ભાત ભેગા પાપડ હોય તો મજા જ આવે એમ, એટલે હાલો ફટાફટ બધા પાપડ છે એ તરી લઉં। તેલમાં 5 થઈ ગયા છે, મારે જો લાલ મરચાં થોડાક સમય આખ્યા હતા અને હજી થોડાક પડ્યા હતા તો ફ્રીજમાં મૂકી દીધા, એટલે હજી તો કડક જ છે, નકર જો 2 દિવસથી લઈ આવેલા પડ્યા હતા। તો મારાની ચટણી બનાવી દીધી, તો ચટણી બનાવવાનો વારો જ ન આવ્યો, તો અત્યારે હું જો આ મરચાં લઈ લીધા છે અને બધા મરચાં છે ને પહેલાં કટ કરી લઉં અને પછી એની ચટણી બનાવી નાખું। તો બધા મરચાં છે તો જો ઓલી કાતર જ લઈ લીધી છે કે કાતરથી કટ કરવું એમ, નકર ચાકાથી કરીએ ને તો બહુ તીખા હોય, એટલે હાથ છે એ આપણા બરે એમ। તો જો કાતરથી જ હું કટ કરી નાખું અને પછી છે ને એની ચટણી બનાવી નાખું। અને આ ચટણી છે ને મારે ગળી ખાટી અને તીખી એવી ચટણી બનાવી છે, તો હું આ ચટણી કેમ બનાવું એ તમને હમણાં કહું। અને પછી આ ચટણી છે ને આપણે લાંબો સમય સુધી રાખવી હોય તો આપણે સ્ટોર કરી અને ફ્રીજમાં રાખી પણ શકીએ છીએ। તો હવે ફટાફટ આલો હું બધા કટ કરી અને પછી આપણે એને મિક્સરમાં પીસી નાખીએ અને પછી જ એની ચટણી બનાવી। આ બધા મરચાં છે ને આપણે મેં કટકા કરી નાખ્યા છે અને હવે એમાં થોડુંક મીઠું નાખવું છે કે જે સ્વાદ પ્રમાણે એમ, એટલે ચટણીમાં છે ને મીઠા મોરી તો કંઈ ભાવે નહીં, એટલે જો એટલું મીઠું નાખી દીધું છે। અને હવે એમાં છે ને 2 લીંબુ નાખવાના છે, કે 2 પાણી નાખવાનું જ નથી, 2 લીંબુ નાખી અને આપણે એને મિક્સરમાં જો ક્રશ કરી નાખવાની છે। તો આ 2 લીંબુ છે એમાં ફટાફટ નાખી દઉં। તો જે મરચાં છે ને આપણે પીસી લીધા ને થોડુંક 2 લીંબુ નહીં ખાતા, એટલે સહેજ પ્રવાહી જેવું તો થઈ જ ગયું। તો આ બધું છે ને આપણે અહીંયા કઢાઈમાં નાખી દઈએ, આ મરચાં આ બધા મરચાં છે એની પેસ્ટ ને આપણે કઢાઈમાં હલાવી દઈએ અને પછી છે ને એને ગેસ ચાલુ કરીને ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈએ। તો ગેસ ચાલુ કરી અને એને ગેસ ઉપર મૂકી દઉં અને પછી છે ને એમાં જો આટલી ખાંડ લીધી છે, જેટલું આપણે આ ચટણી એ હોય કે જેટલો મરચાંની પેસ્ટ હોય એ પ્રમાણે જ આપણે ખાંડ લેવાની છે। તો જો આમાં બધી આટલી મેં ખાંડ નાખી દીધી છે, એટલે એ તીખી ન થાય એમ। તો જો આમાં ખાંડ નાખી અને હવે એને હલાવવાની છે, જ્યાં સુધી આ એકદમ ઘાટી ન થઈ જાય ને, કે ખાંડ એકદમ આમ ચાસણીની જેમ ન થઈ જાય ને ત્યાં સુધી આ ચટણી છે એને આપણે હલાવતા રહેવાનું છે। એટલે આ બહુ મસ્ત એકદમ ચટણી થઈ જાય, ગળી ખાટી અને મીઠી। આને પછી આપણે આખા વર્ષ માટે રાખવી હોય તો આપણે રાખી શકીએ છીએ। તો હવે થોડીક વાર આને હલાવવું, 10-15 મિનિટ તો આને થવા જ દેવી પડશે, ત્યારે તો વ્યવસ્થિત બનશે એમ ચટણી જેવી। તો ફટાફટ હું આ બનાવી લઉં ચટણી।
તો જો આ ચટણી છે ને એને મેં 15 થી 20 મિનિટ આમણે ઉકળવા દીધી છે અને 15 મિનિટ જેવું તો કમસે કમ થયું જ છે અને એને આમણે હલાવતા રહેવાનું છે ધીમા ગેસ ઉપર જ રાખવાનું છે નકર તો નીચે એ બેસી જાય એટલે ધીમા ગેસ ઉપર જ જો એમ બનાવી તો તમે જોઈ શકો છો કે એકદમ જો ઘટ થઈ ગઈ છે કેમ કે આપણે ખાંડ એમાં નાખી હતી ને એટલે આ જે મરચાંની પેસ્ટ હતી ને એકદમ પાણી થઈ ગઈ હતી કે પાણી જેવી જેમ પણ એ જેમ જેમ આમાં પછી ઉકળતું ગયું ને એકદમ ઘટ થઈ ગયું અને હવે જો આપણે ચટણી એકદમ મસ્ત બની ગઈ છે કે આવી રીતે આપણે કેમ લાડવાની ચાસણી આવે ને ચેક કરીએ ને આમ તારવાળી થાય એમાં તાર થવા માંડે ને એટલે સમજી લેવાનું કે આપણી આ ચટણી છે બનીને તૈયાર થઈ ગઈ છે તો આને ઠંડી થાય ને પછી જ આપણે તેમાં ભરી લેશું તો જો બહુ મસ્ત ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ખાટી મીઠી અને તીખી આ ચટણી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે અને એને મેં ઠરવા માટે મૂકી દીધી હતી જો ઠરી ગઈ તો એકદમ મસ્ત થઈ ગઈ છે અને એને ઠરવા મૂકીને વચ્ચે રસોઈ બનાવી લીધી કે રસોઈ તો બનાવવાની અમારે વહેલી હોય એટલે રસોઈ બની ગઈ અને પછી જો હવે જેમ ઠરી ગઈ ને એમ બહુ મસ્ત એકદમ જો જામ જેવી થઈ ગઈ છે કે આપણે જે ઓલો જામ ન લઈ એવી રીતે જો અને મિરચી જામ પણ કહેવાય અને મરચાંની તીખી મીઠી ચટણી પણ કહેવાય અને એકદમ જોતાં તો એવું લાગે છે કે આ જામ જ હોય ને એવું જો એકદમ જામની જેમ જામી ગઈ છે બહુ મસ્ત તો અહીં મેં કાચનો જો આ બોટો લઈ લીધો છે અને કાચમાં રાખીએ ને તો વધારે સારું એમ તો આ કાચનો બોટો લઈ લીધો છે અને એમાં જ જો હવે ભરી દઉં છું અને આને તમે છે ને ફ્રીજમાં મૂકો ને તો આખા વર્ષ માટે આપણે ફ્રીજમાં રાખીએ ને કેમ કે લાંબો સમય રાખવો હોય ને તો આપણે એને ફ્રીજમાં જ રાખવાની બહાર રાખીએ ને તો એમ તો રહે છે 1-2 મહિના તો પણ લાંબો સમય રાખવો હોય તો ફ્રીજમાં રાખો એટલે 1 વર્ષ સુધી આ બગડતી નથી એમ અને ખાવામાં તો બહુ મસ્ત છે મેં ચાખી હતી સ્વાદમાં એકદમ તીખી તો જરાય લાગતી જ નથી ખાટી મીઠી મસ્ત લાગે છે અને આને આપણે થેપલા સાથે કે પુડલા સાથે કેવી રીતે ખાઈ શકીએ પરોઠા સાથે અને રોટલી સાથે ખાઈએ ને તો પણ ભાવે એવી છે અને બહુ મસ્ત છે તમે બધાય ટ્રાય ન કરી તો એક વખત જરૂર ટ્રાય કરજો કે આ તીખી મીઠી ચટણી તો જો બધી આ ચટણી છે એમાં આપણે ભરી લીધું છે કાચના બોટામાં અને બહુ મસ્ત એકદમ જો ચટણી બહુ મસ્ત થઈ ગઈ છે અને આ કાચના બોટામાં ભરીને આપણે પેક કરી અને આને રાખી દઈએ અને તમારે કોઈને જો ટ્રાય કરવી હોય તો જરૂર ટ્રાય કરજો જો અત્યાર સુધી તો મરચાંનો હાથ અડાડ્યો જ નહોતો પણ અત્યારે હવે અડાડવો પડ્યો હાથ પણ જોકે ખાતાય બહુ તીખી લાગતી નથી અને સુગંધ તો એકદમ મરચાંની સુગંધ એવી આવે છે એકદમ તીખા મરચાં ન હોય મરચાં હોય ને એવી પણ એટલી બધી તીખી કંઈ લાગતી નથી તો હાલો આને ભરી અને રાખી દઈએ અને આપણે મૂકી દઈએ આને ફ્રીજમાં અત્યારે ઘડિયાળમાં 9 થઈ ગયા છે અને જમીન નવરા થઈ ગયા છે અને હું જો હજી થોડુંક કામ બાકી હતું તો મશીને બેસી જાવ એટલે છે ને થોડુંક અધૂરું બ્લાઉઝ છે ને તો એ પૂરું થઈ જાય પૂરું થાય તો ભલે ને થાકી જાય ત્યાં સુધી બેહવાનું અમારી બેન જો આ મશીન ઉપર ચડીને બેસી ગયા કા એ તો વિડીયોમાં આવી જ નથી આ બેન બહુ બીજી હતા એટલે વિડીયોમાં આવ્યા જ નથી બેન કેમ બેન ફરીને આવીને ઉમર કરીને સ્કેટિંગ કરવા માંડી પછી તો ખબર નહીં હું કરતી હતી લ્યો પછી એને યાદ નથી કે હું કરતી હતી એમ કા એ ફરાર કર્યા હતા પણ એને પછી નથી ખબર પછી ફરાર કર્યા હા એને ફરાર કરવાનું જ હોય કારણ કે ખાલી ખાવામાં ફરાર કર્યો તો એટલું ખબર નહીં પછી નથી ખબર તો આખો દી બીજું શું ખાધું બધું આખો દી ફરાર જ કર્યું મને યાદ નથી હા જો એને હાઈ તો ફરાળ જ હોય કામ બધું એવું હોય કે બધું એવું રહેવાનું જોઈએ ને હાઈ માટે એક જ ટાઈમ એને બધું રહેવાનું હોય એટલે હું કઈ જમવું નહીં એમ કેમ હે ચાલો હું મારું બ્લાઉઝ છે ને પૂરું કરી લઉં અને મારા બેન જો અહીં આવી ગયા છે ડબકા દોરવા કા અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો